કુપોષણ એ એવી સ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. ભારતમાં માથાદીઠ ઉત્પાદનનું પ્રમાણ વધ્યું છે, પણ નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ભારતમાં ઓછી આવકવાળા વર્ગને પૂરતા પ્રમાણમાં હજુ પણ પોષણયુક્ત ખોરાક પ્રાપ્ત થતો નથી, જેના કારણે ભારતમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકાવારીમાં નીચે મુજબ છે. 1990-92 માં 23.7%, 2000-2002 માં 17.5%, 2005-2007 માં 20.5%, 2010-12 માં 15.6% અને 2014 અને 16 માં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ 15.2% જેટલું હતું.